આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 આ વર્ષે કેટેગરી નંબર 2 માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, હું જયેશ કોટેચા શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરડીને એડમિશનના લગતા વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો કેટેગરી નંબર 2 સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, એટલે કે માતા પિતામાંથી ગમે તે એક વ્યક્તિ મૃત્યુ પામેલ હોય તો આરટીના અંડરમાં એડમિશન મેળવવા માટે ગુજરાતમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ 2024-25માં જરૂરિયાત ઊભી થશે તેના વિશે જોઈએ તો અહીં ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મ તારીખનો દાખલો. બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં હોવો જરૂરી છે. મિત્રો, આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં હોવો જરૂરી છે. સાથે આધાર કાર્ડ પણ સેમ સ્પેલિંગ, બંનેમાં જન્મ તારીખ અને બાળકનું નામ, સરનેમ, પિતાનું નામ બંનેમાં સેમ હોવું જરૂરી છે. મિત્રો, કોઈ પણ પ્રકારની મિસ્ટેક ચાલશે નહીં. જો કંઈ પણ મિસ્ટેક હોય તો આપ વહેલી તકે આ સુધરાવી લેશો. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે અમારી ચેનલ પર આપને યુટ્યુબ દ્વારા જાણ કરવામાં આવશે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે આરટીના, ત્યારે આપને વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે. તો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ આઇકોન પ્રેસ કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ. અહીં આપના રાશન કાર્ડમાં આપના બાળકનું નામ હોવું જરૂરી છે. રાશન કાર્ડમાં આપના બાળકનું નામ હોવું જરૂરી છે. આધાર કાર્ડ ફાધર, મધર અને બાળકનું ત્રણેયના આધાર કાર્ડમાં એડ્રેસ સેમ હોવું જરૂરી છે. અહીં બની શકે તો આપ આધાર કાર્ડ જ અહીં અપલોડ કરશો. બંને ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ ફાધર અથવા ચાઇલ્ડનું, મધર અથવા ચાઇલ્ડનું, બંને કમ્બાઈન કરી આગળ પાછળ બંને સ્કેન કરી ફાધર અને ચાઇલ્ડનું અથવા તો મધર અને સાથે ચાઇલ્ડનું એમ બે આધાર કાર્ડ કમ્બાઈન કરી પીડીએફ ફાઇલ બનાવી સ્કેન કરી અપલોડ કરવાનું છે. તો અહીં એડ્રેસ બંનેમાં સેમ હોવું જોઈએ. સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર. આપ જે સિટીમાં રહેતા હોય, જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં નજીકમાં ચાઇલ્ડ વેલફેર કમિટીની ગવર્મેન્ટની સંસ્થા હોય છે, ઓફિસ હોય છે. તે ઓફિસમાંથી આપે પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. મિત્રો, આ પ્રમાણપત્ર આપે અપલોડ કરવું ફરજિયાત છે. અહીં આપ કેટેગરી 2માં આવો છો, જેમના પેરેન્ટ્સ, જે બાળકના પેરેન્ટ્સ ફાધર અથવા મધર બંનેમાંથી કોઈ પણ એક્સપાયર થઈ ગયા હોય, બેમાંથી એક, તો અહીં સરકાર દ્વારા અહીં સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે. મિત્રો, એડમિશન માટે તેમના બાળકના એડમિશનના ચાન્સ પૂરેપૂરા વધી જાય છે. અહીં સેકન્ડ પ્રાયોરિટી છે સરકાર દ્વારા. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો, માતા અથવા પિતાનો જે હયાત હોય તેનો, જાતિનો દાખલો માતા અથવા પિતાનો જે હયાત હોય તેનો, આવકનો દાખલો માતા અથવા પિતાનો જે હયાત હોય તેનો, ડેથ સર્ટિફિકેટ જે એક્સપાયર થઈ ગયા હોય માતા અથવા પિતા તેમનું ડેથ સર્ટિફિકેટ સાથે રજૂ કરવાનું છે. વાલીની સહી. ત્યારબાદ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો રિટર્નની કોપી, અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અહીં અપલોડ કરવાનું છે. અહીં
ઇન્કમ ટેક્સ રિટર્ન અને આવકના દાખલામાં બંનેમાં આવક સેમ હોવી જરૂરી છે. આવકની મર્યાદા 1.5 લાખની છે. તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી ચેનલ પર પ્લેલિસ્ટમાં આપ જોઈ લેશો. કંઈ પણ ટોપિક આપને મળે નહીં તો આરટી એડમિશન બાય શિવસાગર ગાઈડ સર્ચ કરશો એટલે મારા વિડીયો આવી જશે. મિત્રો, પાન કાર્ડ બંને પેરેન્ટ્સના અહીં જે હયાત હોય તેના અપલોડ કરવાના છે. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ મિત્રો અપલોડ કરવાના છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.